મસ્જિદમાં ને બેઠા રે સુણાતા અને મરવાને મુશ્કેલ પર બેઠા રે કહીએ જે સજા રે ગાવ ને પેલા ત્યારે લઈએ हजरत मोहम्मद हनीफ शाह हजरत मौला अली शेर खुदा रज़ियल्लाहु ताला अन्हुना बेटा છે हजरत इमाम हुसैन रज़ियल्लाहु ताला अन्हुना ઓરમોન ભાઈ છે 18 ભાઈ હતા એમાં સૌથી નાનામાં નાના હજરત મોહમ્મદ હનીફ શાહ જ્યારે આપ મદીના શહેરના અંદર આયા પોતાનું 12,000 નું લશ્કર લઈ પોતાના જે સેનાપતિઓ હતા પોતાના જે લશ્કરવાળા હતા એનો અવાજ આવ્યો કે તબલ વગાડો નગારો વગાડો નોબત વગાડો એ વખતે ઇસ્લામની જે નોબત મદીના શહેરના અંદર એવી વાજી કે આખું મદીના શહેર ગુલગુલા પડી ગયું તમામ લોકોના કોલોના અંદર અવાજ જો એ વખત તમામ લોકોના દિલના અંદર બહુ દહેશત આવી જાય એવો આલમ થઈ ગયો કે આજ સુધી મદીના શહેરના અંદર આવી નોબત ન થવાથી નોબતનો અવાજ કનો આવી રહ્યો છે એ વખત પીર મશાયખ બાવા લખે છે કે મહેરવાન અને વલીદ આ બે મસ્જિદ નબીના અંદર બેઠેલા હતા મહેરવાન દુશ્મન હતો એ દુશ્મન હજરત ઇમામ હુસૈન રઝિયલ્લાહુ તાલા અન્હુના જે દાડે વલીદને પોતાના દરબારના અંદર બોલાયા એ વખત વલીદને નબીના નવાશોની ઇજ્જત કરી ખુરશી ઉપરથી ઊભો થઈ ગયો જાણે દુશ્મન મહેરવાન જરા બી એમની ઇજ્જત ના કરી અને ખુરશી ઉપર બેઠો રહ્યો એ દુશ્મન મહેરવાન મસ્જિદે નબીના અંદર બેઠેલો હતો જાણે અહીંયાના કોલોના અંદર બી અવાજ પહોંચ્યો એ વખત આ મહેરવાન વલીદને એમ કહે છે કે વલીદ મદીના શહેરના અંદર આટલો બધો જોર શોરથી નગારોનો અવાજ આવી રહ્યો છે શું હકીકત છે મદીના શહેરના અંદર કનો અવાજ કોણ વગાડી રહ્યું છે આટલો બધો જોરશોરથી અવાજ એ વખત આ મહેરવાન અને વલીદના તરફથી એક માણસને મોકલ્યો કે ખબર કરતા હો આટલો મોટો ડંકો કનો વાગે છે એ વખત વલીદ અને મહેરવાન તરફથી એનો માણસ આવી અને ખબર લાવે છે के फरजान रे नबी के गाभार रे किते अने वरवाने मेरवाने हकारे सुईते ऐसो करबल रे माये बिजे करार रे कराए जे फरजान रे नबी के धीरे किनाई જાણ વલીદના તરફથી એક માણસ આવી અને ખબર કરવા માટે આવ્યો મદીના શહેરના અંદર તો એને જોયું કે બહુ મોટું લશ્કર દેખાય છે એ વખત એને આવીને વાત કરી કે આપ ચોથી આવ્યા છો આટલું મોટું લશ્કર કનું છે એ વખત મોહમ્મદ હનીફ સાહેબને કીધું કે આવનાર શખ્સ આ મદીના શહેરનો હાકીમ કોણ છે એ વખત આ વલીદના તરફથી જે માણસ આવ્યો હતો એ એમ કહે છે કે મદીના શહેરનો હાકીમ વલીદ અને મહેરવાન છે એ વખત મોહમ્મદ હનીફ સાહેબને કીધું કે દુશ્મનો આજ મદીના શહેરના અંદર નબીના નવાશા હજરત ઇમામ હુસૈન રઝિયલ્લાહુ તાલા અન્હુના પોતાના બાલ બચ્ચોના
વાત કરી એ વખત આ આવનાર જે શખ્સ હતો એ જઈ અને મસ્જિદ નબીના અંદર પાછો જાય છે. જે જગા ઉપર વલીદ અને મહેરવાન બેઠેલો છે એ જગા ઉપર જઈ અને વાત કરે છે. તમારી તમે નીકળો રે ગામથી ને બારે સવેરી પેર નવરે જગને ખબરે કહી તા વખત રે મેરવાન બારાએ રે સહી. પીર મશાયખ બાવા લખે છે કે આ વલીદ અને મહેરવાન એ દુશ્મન યજીદનો પગાર ખાવાવાળા હતા, એના નોકર ચાકર હતા. જ્યારે એને ખબર પડી કે મોહમ્મદ હનીફ સાહેબ આયા છે અને આપને આવી અને ખબર મોકલી છે અને ઈયોના નોમનો આ ડંકો વાગે છે, જ્યારે આ વલીદ અને મહેરવાનને ખબર પડી જાય એ વખત વલીદ અને મહેરવાનના દિલના અંદર બી બહુ ડર પેદા થઈ ગયો. આ દુશ્મનો બી ઓળખતા હતા, મહેરવાન બી ઓળખતો કે હજરત મોહમ્મદ હનીફ સાહેબ બહુ લડવૈયા અને પહેલવાન કેવરો છે. જ્યારે એ વખત એના બી દિલના અંદર ડર પેદા થાય છે. બાકી યજીદના નોકર હતા, યજીદના પગાર ખાવાવાળા હતા. તો એ વખત આ વલીદ અને મહેરવાનને ખબર પડી કે હવે આપણા અમે જંગ કરવા માટે આવ્યા છે, તો આપણે બી બહુ મોટું લશ્કર લઈ અને બહાર નીકળવું પડશે. એ વખત અને વલીદ અને મહેરવાન પીર મશાયખ બાવા લખે છે કે મોહમ્મદ હનીફ સાહેબ તો 12,000નું લશ્કર લઈને આવ્યા હતા. જ્યારે દુશ્મનોના તરફથી 60,000નું લશ્કર તૈયાર કર્યો અને મોહમ્મદ હનીફ સાહેબના અમે જંગ કરવા માટે આવો છો. सुनो इतना रे लश्कर दाम मदीने रे आए सो तब मेरे मेहरबान रहे पीछे रे सुनाए यो पूरे बांध कर किया जाकर समाना तब मोहम्मद रे हनीफ ने समी है रे पहलवाना. જ્યારે મોહમ્મદ હનીફ સાહેબના હોમે 60,000નું લશ્કર આવ્યું દુશ્મનોના તરફથી. મોહમ્મદ હનીફ સાહેબની નજર પડી કે મારું લશ્કર તો 13,000નું છે, બાકી દુશ્મનોનું લશ્કર બહુ મોટું છે, 60,000નું લશ્કર લઈને આવ્યા છે. એ વખત મોહમ્મદ હનીફ સાહેબ ઘોડા ઉપર સવાર થયા, પોતાના લશ્કરના હોમે ઘોડો નહવાર્યો છે અને પોતાના લશ્કરને લલકાર્યો છે કે ઇસ્લામના લશ્કર વાળો, એ મારા લશ્કર વાળો, આજ મદીના શહેરના અંદર દુશ્મનો આપણા હોમે 60,000નું લશ્કર લઈને આવ્યા છે. બાકી આજ મદીના શહેરના અંદર દુશ્મનોના હોમે બહુ જબરજસ્ત જંગ કરવાનો છે. આજ જન્નત બી લૂંટાઈ રહી છે, જહન્નમ બી લૂંટાઈ રહી છે, બાકી આપણી જાતને જન્નત કબૂલ કરી છે. અને આજના દાડે જે બી આ દુશ્મનોના હોમે જંગ કરશે એનો બહુ મોટું ઇનામ આપવામાં આવશે. આવી રીતના મોહમ્મદ હનીફ સાહેબ પોતાના લશ્કર વાળોને લલકારો છે, એ મારા લશ્કર વાળો, તમે બેફિકર રહી અલ્લાહને યાદ કરીને આ દુશ્મનોના હોમે એવી જબરજસ્ત તલવાર ચલાવજો કે અલ્લાહના હબીબ રસૂલે ખુદા સલ્લલ્લાહુ તઆલા અલૈહિ વસલ્લમને મને ખ્વાબના અંદર દીદાર આલ્યો છે, બસારત આલી છે કે બેટા મોહમ્મદ હનીફ સાહેબ બહુ મર્દાનગીના હાથે દુશ્મનોના હોમે જંગ કરજો, અલ્લાહ તાલા તમારા જંગને ફતેહ આલશે. આવી રીતના મોહમ્મદ હનીફ સાહેબ પોતાના લશ્કર વાળોને લલકાર્યો. भाई भाई दूसरे मेरे तमे फरजान रे नबी के याद करो रे सवेरे के वनूर साथ दूसरी हो रखते रे मरना जे करबला रे माहिन हुए कतर रे तन्ना. એ વખત મોહમ્મદ હનીફ સાહેબને પોતાના લશ્કર વાળોને કીધું કે હે ઇસ્લામના લશ્કર વાળો, એ મારા લશ્કર વાળો, આજ નબીના નવાશોના દુશ્મને મદીના શહેર પોતાનું વતન બી છોડાવી દીધું અને કરબલા સુધી નબીના નવાશા પહોંચ્યા, પોતાના બાલ બચ્ચા લઈ. તમામ લોકોના દુશ્મન યજીદને કરબલાના મેદાનના અંદર 20,000 25,000નું લશ્કર મોકલે, મારા ભાઈને બી શહીદ કરી નાખ્યા.
જે બી વધેલા તન હતા તમામ લોકોને ઊંટો પર સવાર કરે આ દુશ્મનો દમિશ્કના અંદર લઈ ગયા યજીદના દરબારના અંદર આવી તો નબીના નવાશોની અહેલે બેતની બે હુરમતી કરી હઝરત સૈયદા ફાતિમા રદિયલ્લાહુ તઆલા નહાનો બગીચો દુશ્મને લૂંટી લીધો આવી રીતના મારા બુઝુર્ગ ભાઈના આ દુશ્મને હેરાન પરેશાન કરી કરબલાની ધરતી ઉપર ખુશિયાર તરસ્યા શહીદ કરી નોશ્યા બાકી આજ તમારા દિલના અંદર એ મારા લશ્કર વાળો તમારા દિલના અંદર અગર નબીની હાલ નબીની ઔલાદની જો અહેલે બેતની મોહબ્બત હોય તો આજ સુરવીરતાના હમે આ સુરવીરતા દે દુશ્મનોના હમે જંગ કરવાનો છે આવી રીતના મોહમ્મદ હનીફ શાહ પોતાના લશ્કર વાળોને કહી રહ્યા છે તમે મોનુરી દોસ્તી મન હોરી ધરાવો तो जब रे काज साथ मेरे रे आते या मेरे कोई तमाने पकड़े रे मेदना जो यजीद रे चाकाने काया रे जाना ચાર પીર મશાઈખ બાવા લખે છે કે આ બાજુ 13,000 નું લશ્કર મોહમ્મદ હનીફ શાહ નું જાણો હોમે 60,000 દુશ્મનો ઉભેલા છે એ વખત દુશ્મનોના લશ્કરના અંદરથી એક યજીદનો નોકર ચાકર ઘોડા ઉપર સવાર થઈ જંગના મેદાનના અંદર આવ્યો એ વખત મોહમ્મદ હનીફ શાહના લશ્કરના અંદર ઇસ્લામના યોદ્ધા ઘોડા ઉપર સવાર હતા આપને આઈ મોહમ્મદ હનીફ શાહનો અવાજ આવ્યો કે અમારા બાદશાહ મોહમ્મદ હનીફ શાહ દુશ્મન યજીદનો નોકર એક આએ અને બદ જવાન ચલાવે છે આ દુશ્મનના હમે મને જાવલો જંગ કરવા માટે એ વખત મોહમ્મદ હનીફ શાહના લશ્કરના અંદરથી એક ઇસ્લામના યોદ્ધા ઘોડા ઉપર સવાર થઈ હાથમાં બરછી લીધી અને દુશ્મન યજીદનો જે માણસ આવ્યો તો એના હમે ઘોડો લઈને ઉભા રહ્યો या मेरी कयो आपको होरे माया रे जाते यो यही करे डर नहीं मन माहेरे गाते ये सुनते रे सिपाही ने बोला पहलवान रे केरा आओ खाजी रे तुझको में देखो रे सवेरा જાના દુશ્મન મેરવનના તરફથી જે દુશ્મન ઘોડા ઉપર સવાર થઈ પીર મશાઈખ બાવા લખે છે કે આ દુશ્મનોનો મોતનો એટલો ડર હતો તો આ પોતાની બદન ઉપર બખ્તર પહેરી મોઢા ઉપર લોખંડની ટોપી પહેરી અને આવી બદ જબાન ચલાવે છે કે મોહમ્મદ હનીફ શાહ તમારા ભાઈ જે બુઝુર્ગ હસ્તી કહેવાતા દુનિયાના અંદર ઈયોને બી કરબલાના મેદાનના અંદર બહુ મોટું લશ્કર લઈને અમે આયા ઈયોનો અમે જંગ કર્યો ઈયોને બી શહીદ કરી દીધા ઈયોના બાલ બચ્ચા બી શહીદ થઈ ગયા સતો બી તમે અમારા અમે જંગ કરવા માટે આવ્યા છો તમને જરા જરા બી ડર નથી દિલના અંદર અમારા અમે તો 60,000 નું લશ્કર છે તમારું લશ્કર બહુ નાનું છે એટલા માટે તમે શા માટે અમારા અમે જંગ કરવા માટે આવ્યા છો એ વખત પીર મશાઈખ બાવા લખે છે કે મોહમ્મદ હનીફ શાહના લશ્કરના અંદરથી જે માણસ બહાર આવ્યા હતા જે લડવાવાળા સિપાહી હતા ઈયોને અવાજ આવ્યો કે હે ખારજી અહેલે બેતના દુશ્મનો આવો મારા અમે જંગ કરવા માટે એ વખત પીર મશાઈખ બાવા લખે છે કે હોમ અમે જંગ ચાલુ થઈ ગયો મોહમ્મદ હનીફ શાહના જે લશ્કર વાળા હતા ઈયોને આ દુશ્મનના હોમે એવી તો જબરજસ્ત બરછી ચલાવી કે એક જ બરસીના વારથી આ દુશ્મનને મારીને ઘોડા ઉપરથી ફના કરી નાખ્યો એ વખત દુશ્મન મહેરવાનના લશ્કરના અંદરથી ચાલે બીજો દુશ્મનીઓના હોમે લડવા માટે આવ્યો તો એને બી મારીને ફના કરી નાખ્યો એમ કરતે કરતે દુશ્મનોના અંદરથી 36 દુશ્મનો એક એક કરે મોહમ્મદ હનીફ શાહના લશ્કરના હોમે લડવા આવે છે તો એક એક કરી 36 દુશ્મન ખારજીઓને મારીને ફના કરી નાખ્યા એના બાદ મોહમ્મદ હનીફ શાહના લશ્કરના અંદર નારે તકબીરના નારાનો અવાજ બુલંદ કર્યો કોઈ વખત મોહમ્મદ હનીફ શાહને પોતાના લશ્કરને ફરીથી લલકાર્યો જ્યારે દુશ્મનોના લશ્કરના અંદર જે વલીદ અને મહેરવાન હતો એને જોયું કે આપણા એક એક કરી 36 માણસોને મારીને ફના કરી નાખ્યા
હજુ સુધી મોહમ્મદ હનીફ સાહેબનો એક લશ્કર વાળો હજુ સુધી લડે છે. બાકી આ તો એક એક કરીને જો બધા જાઓ તો 60,000 નું લશ્કર ફરા કરી નાખશે. બાકી હવે યોના અમે કોઈ એક એક લડવા માટે મત જો યોના અમે 60,000 નું લશ્કર નો કોઈ જંગ કરવા માટે આવી રીતના આ વલીદ અને મહેરવાન એના લશ્કર વાળાના મશવરો આવે છે. સો એક રે સિપાહીને વે મારે કે સહી યો સિપાહી રે માર યાદ ઘેરે દહી દેખ રે મોહમ્મદ હનીફ ચકને મારે સવર ધીસ રે મારે સવર ધીસ યો એકલે રણમાં જોડિયા કરને મન મારી કરને મન મારી. અલ્લાહુમ્મા સલ્લી અલા સય્યદના મુહમ્મદિન વઆલા આલિ સય્યદના મુહમ્મદિન મુબારિક વસલ્લિમ. बहुत मेरे इतने कही रे बाती हे रणमाहे रे जूदती एकली रे जाती અને એકલે રે તીને સરે ગિરાએ આ उसके रे सामने कोई नहीं जाते रे दिखाए. દુશ્મનોએ બોલના વલી થયા હતા. પોતાના લશ્કરને કીધું કે ઓયોના હમે એક કી જોર દીયોના હમે હુમલો કરો, એક દીયોના હમે લડવા મત જાજો. આ મોહમ્મદ હનીફ સાહેબનું લશ્કર છે. એ વખત પીર મશાયખ બાબા લખે છે કે 60,000 નું લશ્કર એક જોરથી મોહમ્મદ હનીફ સાહેબના લશ્કર ઉપર તૂટી પડ્યો. એ વખત મોહમ્મદ હનીફ સાહેબને હાથમાં તલવાર લીધી, પોતાનું 12,000 નું લશ્કર બી લલકાર્યું. તમામ લોકોને હાથમાં તલવારો લીધી. ઓમ હમે એવો તો જબરદસ્ત જંગ ચાલુ થઈ ગયો. તો એ જંગના અંદર એટલો બધો શોર પડી ગયો, એટલો બધો અવાજ થવા માંડ્યો, એટલો બધો જબરદસ્ત જંગ ચાલુ થઈ ગયો. પીર મશાયખ બાવા લખે છે કે જે જગા ઉપર જંગ થતો હતો એ જગા ઉપર જોડી કયોમત રચોણી હોય એવો તો આલમ થઈ ગયો. એ વખત મોહમ્મદ હનીફ સાહેબ જેવી રીતના બકરીઓનું ટોળું હોય અને એક વાઘ તડપ મારી રહ્યો હોય એવી રીતના મોહમ્મદ હનીફ સાહેબ અને પોતાના લશ્કરવાળા ઘોડાની લગોમો ખેંચી હાથમાં તલવારો લઈ લઈ આના દુશ્મનોના હમે જંગ કરે છે. કઈ દુશ્મનોને મારી ફરા કરી નાખ્યા. જે જગા ઉપર જંગ થતો હતો પીર મશાયખ બાવા લખે છે કે માટી બી લાલ થઈ ગઈ, લોહી વાળી થઈ ગઈ. એટલા બધા દુશ્મનોને મારી મારી ફરા કરી દીધા. પીર મશાયખ બાવા લખે છે કે મોહમ્મદ હનીફ સાહેબને એટલો બધો ગુસ્સો આવેલો હતો કે આપના હાથમાં જે તલવાર હતી એ તલવારના વારમાં કોઈ દુશ્મનનો વાર ખાલી ના થતો. એવી રીતના દુશ્મનોને મારી મારી કતલ કરી દીધા. એ વખત દુશ્મનોના લશ્કરના અંદર જે 60,000 નું લશ્કર હતું એ 60,000 ના લશ્કરના અંદર 30,000 દુશ્મનોને મારી ફરા કરીને છે, કતલ કરી દીધા. સદોબી વિચાર કરો, મોહમ્મદ હનીફ સાહેબના લશ્કરના અંદર અલ્લાહની નિગાહે કરમ હતી કે અલ્લાહની નજર હતી. એક બી સેનાપતિ હતા એના ઉપર એક બી વાર ના દેવો, તમામ લોકો જિંદા છે. બાકી 30,000 દુશ્મનોને મારીને કતલ કરી દીધા. એના બાદ દુશ્મનોએ પીછેહટ કરી દીધી કે પાછા હટી દો, આ મોહમ્મદ હનીફ સાહેબનું લશ્કર છે. અગર જો આપણે તમામ લોકો એના હમે જાતા રહો તો 60,000 નું લશ્કર ખતમ કરી દે. એ વખત ઓતબાર, વલીદ અને મહેરવાન પોતાના લશ્કરને પાછું ખેંચી લેશે. પોત પાએ વડીલ કાંજે વિટેરે ગઈએ અને મહેરવાન રે સુમર કાંજે વિટેરે લઈએ. વાનો જોડું રે મનને કાગજ રે લગાયા સો યહીદપુરે કાગજ ને બેંગે રે બિજાયા. એ વખત મહેરવાન અને વલીદ
મહેરવાન જે વલીદ હતો એ પાછા હટી ગયા એ વખત ઈઓનું લશ્કર લઈને પાછા જતા રહ્યા મદીના શહેરના અંદર. એ વખત વલીદ અને મહેરવાનને કાગળ લખ્યો યજીદના ઉપર કે યજીદ હઝરત ઇમામ હુસૈન રદિયલ્લાહુ તાલા અન્હુના ભાઈ છે મોહમ્મદ હનીફ શાહ એ 12,000નું લશ્કર લઈને આવ્યા હતા. અમે ઈઓના અમે જંગ કરવા માટે જ્યાં ઈઓના ભાઈનો ખૂનનો બદલો લેવા માટે આવ્યા છે. અમે 60,000નું લશ્કર લઈને ગયા હતા. બાકી ઈઓના અમે જંગ કર્યો તો અમારું 30,000નું લશ્કર ફના થઈ ગયું, ખતમ થઈ ગયું. બાકી હજુ સુધી ઈઓનું લશ્કર લડે છે. એટલા બધા તાકાતવાળા છે. બાકી અમને તો બહુ ડર આવી ગયો છે. અમે હવે ઈઓના અમે લડીએ એવી અમારી કોઈ તાકાત નથી. અગર તારે જો રાજ ચલાવવું હોય મદીના શહેરના અંદર તો તું ઈઓના અમે બહુ મોટું લશ્કર મોકલ. આવો કાગળ લસી અને વલીદ અને મહેરવાનને યજીદના તરફ રવાના કર્યો. જ્યારે આ કાગળ યજીદને મળ્યો શામના અંદર, વલીદનો મોરજ જઈ અને યજીદના શામના અંદર આ કાગળ મોકલાવે છે. जब यजीद पूरे खबर हीरे पहुंचाई तब यजीद रे मन मान देशत रे आई तब मोकरे रामे हुआ रे पिला અને તંતોરે ઉસ્કાન હુआ ડરસુરે ઢીલા. યજીદના કાગળ મળ્યો શામના અંદર. એ વખતે યજીદ કાગળ વાંચે છે તો પીર મશાયખ બાવા લખે છે કે કાગળના અંદર મોહમ્મદ હનીફ સાહેબનું નામ સાંભળે યજીદને એટલો બધો ડર આવી ગયો કે એના મોઢાનો રંગ બી પીળો થઈ ગયો. એ વખત આ યજીદના દરબારના અંદર તમામ ઉમરાઓને ભેગા કર્યા. તમામ લજના જે માણસો હતા એને બોલાવીને વાત કરે છે કે મદીના શહેરના અંદર મોહમ્મદ હનીફ શાહ આવ્યા છે. 12,000નું લશ્કર લઈ ઈઓના હોમે મહેરવાન અને વલીદ બહુ મોટું લશ્કર લઈ લડવા માટે ગયા હતા. બાકી 30,000 માણસોને મારી ફના કરી દીધા છે. 30,000 માણસો જે લશ્કરવાળા વધ્યા છે એ ડરના મારા પાછા આવી ગયા છે. બાકી આજ વલીદનો કાગળ મારા ઉપર આવ્યો છે. મોહમ્મદ હનીફ શાહ મદીના શહેરના અંદર આવ્યા છે. મને બહુ ડર લાગે છે. એ વખત એના ઉમરાઓ હતા એ યજીદને મશવરો આલે છે કે યજીદ એ તો હઝરત અલી શેરે ખુદા રદિયલ્લાહુ તાલા અન્હુના એ તો સૌથી નાના બેટા છે. ઇમામ હુસૈન રદિયલ્લાહુ તાલા અન્હુના નાના ભાઈ છે. બાકી એ કોઈ બાદશાહ નતા. એ વખત યજીદને એમ કીધું કે મારા લોકો તમે તમારી જબાન જરા સંભાળીને બોલો. તમને શરમ નથી આવતી? એ મોહમ્મદ હનીફ સાહેબ છે એ બહુ લડવૈયા કેવરો છે. એનું નામ દુનિયાના અંદર બાદશાહોના અંદર ઘણું મોટું એનું નામ છે. એઓના હોમે જેને બી જંગ કર્યો છે એ તમામ લોકો હારી ગયા છે અને બાદશાહોને બી એઓને કેદ કરીને એઓના તાબે કરી દીધા છે. એ એવા જબરજસ્ત લડવૈયા છે. આવી રીતના યજીદને પોતાના ઉમરાઓને વાત કરી. એ વખત પીર મશાયખ બાવા લખે છે કે જ્યારે યજીદને આ વાત સાંભળી એ વખત યજીદના પગોના કસણા બી ઢીલા થઈ ગયા કે હવે મોહમ્મદ હનીફ શાહ મદીના શહેરના અંદર આવ્યા છે તો એઓના માટે હવે શું કરવું. એ વખત આજે યજીદને એના લશ્કરના અંદર જે ઉમર શાદ કરીને જે હતો કરબલાના મેદાનના અંદર 20,000નું લશ્કર લઈને આવ્યો હતો. એ ઉમર શાદને બી બોલાવવામાં આવ્યો, અબ્દુલ્લા જાદને બી બોલાયો અને શુમર લઈને જે હતો એને બી એના દરબારના અંદર બોલાય અને યજીદ વાત કરે છે. तब गौए दोनों यजीद को ने बात रे कही सो यजीद रे सुनकर ने
પડે છે કે મોહમ્મદ હનીફ સાહેબની મદદના અંદર કોણ કોણ આવી રહ્યા છે. એ વખત યજીદને ખબર પડી કે મોહમ્મદ હનીફ સાહેબની મદદના અંદર એક ઈયોના ભાઈ છે જેમનું નામ મોસીબ ખાક કરીને છે. એ હઝરત અલી શેરે ખુદાના બેટા છે. એક બીજા છે તોગાત અને તોરક કરીને છે. એક તબરેજ નામના બાદશાહ છે. એક ઇબ્રાહિમ નામના બાદશાહ છે. આ તમામ લોકો હઝરત મોહમ્મદ હનીફ સાહેબની મદદના અંદર આવી રહ્યા છે. આવી જાણે આ યજીદને ખબર પડે છે. नाम तो रे तुमको ने सारे सुनाए कि एक रे उमाने हरि रे कहिए अन्य दुजरे तारे ने हरि रे लइए अने तिजारे वकील ने हरि रे जानो. હઝરત અલી શેરે ખુદાના એક બેટા છે જેમનું નામ ઉમર બિન અલી રદિયલ્લાહુ તઆલા અન્હુ છે. એક બીજા નંબરના ઈયોના ભાઈ છે જેમનું નામ તાલિબ અલી રદિયલ્લાહુ તઆલા અન્હુ છે. ત્રીજા નંબરના જે છે ઈયોનું નામ વકીલ અલી રદિયલ્લાહુ તઆલા અન્હુ છે. આ બી મોહમ્મદ હનીફ સાહેબના ભાઈ છે. આ લોકો બી હઝરત મોહમ્મદ હનીફ સાહેબની મદદના અંદર આવી રહ્યા છે. આવી જાણે યજીદને ખબર પડી એ વખત યજીદને અબ્દુલ્લા જિયાદને બોલાવીને પૂછ્યું કે અબ્દુલ્લા જિયાદ તું કના હોમે લડવા માટે તૈયાર થઈ છે. એ વખત અબ્દુલ્લા જિયાદ એમ કહે છે કે યજીદ હું ઇબ્રાહિમ અસદર કરીને જે બાદશાહ છે ઈયોના હોમે લડવા માટે હું જોઈ. જાણે ઉમર શાદને પૂછવામાં આવ્યું કે ઉમર શાદ તું કના હોમે લડવા માટે તૈયાર છે. એ વખત ઉમર શાદ એમ કહે છે કે મોસીબ ફાટ કરીને જે બાદશાહ છે ઈયોના હોમે હું લડવા માટે તૈયાર છું. જ્યારે દુશ્મન શુમર લઈને યજીદને બોલાયો કે શુમર લઈને તું કના હોમે લડવા માટે તૈયાર છે. એ વખત આ શુમર લઈને એમ કહે છે કે જે ત્રણ ભાઈ મોહમ્મદ હનીફ સાહેબના આવી રહ્યા છે ઈયોના હોમે હું લડવા માટે તૈયાર છું. આવી રીતના આ દુશ્મન શુમર લઈ અને ઉમર શાદ જે હતો એ યજીદના મશવરો આલે છે. यशवर में अब्दुल्ला को दिए 50,000 दिए उमर बिन रे साद को 40,000. જ્યારે અબ્દુલ્લા જિયાદના 50,000નું લશ્કર આલ્યું યજીદને કે તમે મોશિફ ખાકના હોમે જંગ કરવા માટે દો. જ્યારે ઉમર શાદના 40,000નું લશ્કર આલ્યું કે તમે બી ઈયોના હોમે જંગ કરવા માટે દો. જ્યારે 60,000નું લશ્કર તૈયાર કર્યું યજીદને એ દુશ્મન શુમર લઈને આલ્યું કે તારા હવાલે 60,000નું લશ્કર કરું છું. તું મોહમ્મદ હનીફ સાહેબના જે ત્રણ ભાઈ આવે છે ઈયોના હોમે તું જંગ કરવા માટે જા. આવી રીતના યજીદને 1,00,000 માણસોનું લશ્કર તૈયાર કરે અને દુશ્મનોના મોહમ્મદ હનીફ સાહેબના જે ભાઈ હતા ઈયોના બાદશાહો હતા જે ઈયોના હોમે જંગ કરવા માટે આ યજીદ રવાના કરે છે. वे तो ही जनो जंग सहजादे सूकिया यजिद वही भेजी सो एक के सामने चल कर दुर्जन आए रे चल कर दुर्जन आए. अल्लाहुम्मा सल्लि अला सय्यदना मुहम्मद व अला आलि सय्यदना मुहम्मद व बारिक व सल्लिम. यहाँ सब पेरे लड़ाई ने फिर तीरे पेलोना तो वलीद रे मेरवान रही रणतीरे मैदाना मारे पेलवान रे अनकोन दूर माही रे बाई जे वोतब रे मेरवान नाम रे कलाई. જ્યારે આ બાજુ દુશ્મનો નીકળ્યા છે 1,00,000નું લશ્કર લઈ આ બાજુ મોહમ્મદ હનીફ શાહ ઉભેલા છે. એ વખત ઈયોના હોમે ફરીથી
આ જે વલીદ અને મહેરવોન હતા એ મોહમ્મદ હનીફ સાહેબનો અમે ફરીથી લશ્કર લઈ લડવા માટે આવ્યા. ફરીથી હોમ હોમે જંગ ચાલુ થઈ ગયો. પીર મશાયખ બાવા લખે છે કે મોહમ્મદ હનીફ સાહેબ અને જે હોમે દુશ્મનો આવ્યા હતા યોના હોમે ફરીથી જંગ ચાલુ થઈ ગયો. મોહમ્મદ હનીફ સાહેબ એવો તો જબરજસ્ત જંગ કરે છે, હોમે દુશ્મનો બી જંગ કરી રહ્યા છે. એ વખત મોહમ્મદ હનીફ સાહેબની નજરના હોમે બહુ માટી ઉડતી દેખાય છે દૂરથી. એ વખત મોહમ્મદ હનીફ સાહેબને પોતાના લશ્કરના અંદરથી એક સિપાહીને બોલાવી કીધું કે ખબર કરી આવો હોમે જે ધૂળ ઉડી રહી છે, માટી ઉડી રહી છે, એ શું હકીકત છે. એ વખત ઈઓના લશ્કરના અંદરથી જે સિપાહી હતા એ ખબર કરવા માટે ગયા તો એ સમાચાર મળ્યા કે યઝીદના તરફથી 1 લાખ દુશ્મનોનું લશ્કર વલીદ અને મહેરવોનની મદદના અંદર આવી રહ્યું છે. આવી ખબર લઈ અને સિપાહી આવી અને મોહમ્મદ હનીફ સાહેબને ખબર આવી. એ વખત મોહમ્મદ હનીફ સાહેબને ફરીથી કમરથી તલવાર ખેંચી ઘોડા ઉપર સવાર બિરાજમાન હતા. આ દુશ્મનોના હોમે પીર મશાયખ બાવા લખે છે કે જેવી રીતના વીજળી જમીન ઉપર પડતી હોય એવી રીતના દુશ્મનોના અંદર ઘોડો નોશી એવો તો જબરજસ્ત મારી તલવારોથી કતલ કરી ઘણા દુશ્મનોને મારી ફરા કરી નોશ્યા. પીર મશાયખ બાવા લખે છે કે મોહમ્મદ હનીફ સાહેબનો એટલો ગુસ્સો હતો અને આપના નાના જોન હજરત મોહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ તઆલા અલૈહિ વસલ્લમની બશારત મળેલી હતી કે બેટા મોહમ્મદ હનીફ સાહેબ મર્દાનગીના હાથે દુશ્મનોના અમે જંગ કરજો. એ વખત મોહમ્મદ હનીફ સાહેબ કઈ દુશ્મનોને મારી ફરા કરી નોશ્યા. આપનું લશ્કર આ દુશ્મનોના અમે જંગ કરી રહ્યું હતું. જે જગા ઉપર જંગ થઈ રહ્યો હતો એ જગા ઉપર પીર મશાયખ બાવા લખે છે કે લોહીની નદી હેરવા માંડી. એટલા દુશ્મનોને મારી ફરા કરી નોશ્યા. આવી રીતના મોહમ્મદ હનીફ સાહેબ ઈઓના લશ્કર વાળા દુશ્મનોના હવે જંગ કરી રહ્યા છે. તે કિતાબ રે આવકાર ને કાચીદ રે દીતી સો પહેલવાન રે ઓસટા ને પડી રે સુનીતી કે પહેલવાન રે કાન જે મગદ રે આતી વે નામ રે પેલે ને લખે રે દેખાતી. જ્યારે મોહમ્મદ હનીફ સાહેબ જંગ કરી રહ્યા હતા એ વખત રસ્તાના અંદર હોમેથી એક કાશીદ આવ્યો. કાશીદ આવી અને મોહમ્મદ હનીફ સાહેબના હાથમાં કાગળ આવ્યો તો કાગળના અંદર લખેલું હતું કે મોહમ્મદ હનીફ સાહેબ અમે તમારી મદદના અંદર આવી રહ્યા હતા. બાકી રસ્તાના અંદર દુશ્મન યઝીદને 1 લાખનું લશ્કર મોકલ્યું છે તો અમારે ઈઓના હવે જંગ કરવો પડ્યો છે. એટલા માટે અમે તમારી મદદના અંદર નતા આવી ગયા. બાકી અલ્લાહ તાલાએ 1 લાખના લશ્કરના હોમે અમે જંગ કર્યો છે. અલ્લાહ તાલાએ અમને ફતેહ આપી છે અને જે બી દુશ્મનો વધ્યા છે ઈઓને અમે કેદ કરી ઊંટો ઉપર ઊંધા લટકાડી અને અમે તમારા તરફ આવી રહ્યા છીએ. આવી જાણા કાશીદના કાગળ જે લખેલો હતો એ કાગળ મોહમ્મદ હનીફ સાહેબને મળ્યો. એ વખત પીર મશાયખ બાવા લખે છે કે વિચાર કરો મોહમ્મદ હનીફ સાહેબના દિલના અંદર બહુ ખુશી પેદા થઈ. આપને અલ્લાહની શુક્રાના અદા કરી કે અલ્લાહ તાલા તરફથી ગેબથી મદદ મળી હતી. બાકી દુશ્મનોની કોઈ તાકાત નથી કે અમારા હવે જંગ કરી કે બાકી મારા ભાઈ હજરત ઇમામ હુસૈન રદિયલ્લાહુ તાલા અન્હુને આ દુશ્મનોએ પોતાનું વતન છોડાવી પોતાના બાલ બચ્ચા શહીદ કરી નોશ્યા. એ અમારા દિલના અંદર બહુ ગુસ્સો હતો. એ વખત મોહમ્મદ હનીફ સાહેબ ફરીથી આ દુશ્મનોના હવે જંગ ચાલુ કરી દીધો. આપને બી ખબર પડી કે મારી મદદના અંદર મારા ભાઈ લોકો બી આવી ગયા હતા. બાકી દુશ્મન યઝીદને 1 લાખનું લશ્કર મોકલ્યું છે વલીદ અને મહેરવોનની મદદના માટે. બાકી ઈઓના હોમે ઈઓને જંગ કરવો પડ્યો છે અને એ જંગના અંદર બી અલ્લાહ તાલાએ ફતેહ આપી છે. તો મોહમ્મદ હનીફ સાહેબના અંદર બહુ દિલના અંદર ખુશી થઈ. એના બાદ પીર મશાયખ બાવા લખે છે કે જે મશીબ ફાટ કરી હતા જે હજરત અલી શેરે ખુદા રદિયલ્લાહુ તાલા અન્હુના બેટા હતા ઈઓને બી આ દુશ્મનોને પકડી અને ઊંટો પર ઊંધા લટકાડી અને પોતાના લશ્કરને લઈ મોહમ્મદ હનીફ સાહેબના તરફ આવી ગયા છે.
અને એની કેરી પેટે તીનરી જાતિ સુમા લઈને રે પકડા ને સુની રે બાતી બી મસીબ રે પાકને નો ભાન રે કરાય 100,000 રે તીન ને પકડે રે સુનાઈ જ્યારે મસીબ ફાટ કરી લેતા ઈઓને આ દુશ્મનોના ઊંટો ઉપર ઊંધા લટકાડ્યા, કેદ કર્યા. જ્યારે હઝરત અલી શેર ખુદાના બીજા બી બેટા હતા, જે ઉમર શાદ જે દુશ્મન હતો, એ જે હઝરત અલીના બીજા બેટાના હોમે લડવા માટે ગયો હતો, એના બી આ દુનિયાના દુશ્મનોને બી મારી બના કરીનો છે. આ વખત ઉમર શાદને બી પકડીને ઊંધો લટકાડ્યો ઊંટો ઉપર, એને બી કેદ કરીનો છો. અબ્દુલ્લા જ્યાદનો જે બે લશ્કર આવ્યું હતું 50,000નું, એ બી લશ્કરને મારીને ખતમ કરી અને અબ્દુલ્લા જ્યાદને બી કેદ કર્યો, એને બી ઊંધો લટકાડ્યો. જ્યારે શુમર લઈને 60,000નું લશ્કર લઈને લડવા માટે નીકળ્યો હતો, એના લશ્કરના હોમે બી બહુ જબરજસ્ત જંગ કર્યો અને એ દુશ્મનોને બી મારીને ફના કરીનો છે. એના બાદ દુશ્મન શુમર લઈને બી પકડીને કેદ કર્યો. કેદ કરી મોહમ્મદ હનીફ સાહેબના પાસે લઈને આવ્યા. જ્યારે મોહમ્મદ હનીફ સાહેબના પાસે આ દુશ્મનોને લઈને આવ્યા, એ વખત મોહમ્મદ હનીફ સાહેબને જોયું કે દુશ્મનોના હોમે મારા ભાઈઓને બી જંગ કરવો પડ્યો. બાકી અલ્લાહ તાલાએ આટલા મોટા લશ્કરના હોમે બી મારા ભાઈઓને અલ્લાહ તાલાએ ફતેહ આલી છે, જંગ અમારો ફતેહ થઈ ગયો છે. એ વખત આ જે ઊંટ ઉપર આ દુશ્મન શુમર લઈને ઊંધો લટકાડ્યો હતો, એ દુશ્મનને ઊંટો ઉપરથી ભોય ઉતાર્યો. ભોય ઉતારી જમીનના અંદર ખાડો ખોદ્યો. આ દુશ્મન શુમર લઈને અડધો જમીનના અંદર દાટ્યો અને અડધો ભાગ જમીનના બહાર નાખ્યો. એ વખત મોહમ્મદ હનીફ સાહેબને કીધું કે એ દુશ્મન શુમર લઈને તું મારા ભાઈ હજરત ઇમામ હુસૈન રઝિયલ્લાહુ તાલા અન્હુના કરબલાના મેદાનના અંદર ઈઓના હુકા ગળો પર દુશ્મન તુને તલવારો ચલાવી હતી, ઈઓને તુને શહીદ કર્યા હતા. બાકી આજ તને બી જોઈ લો એમ કરી મોહમ્મદ હનીફ સાહેબને પોતાના લશ્કરવાળાનો હુકમ કર્યો કે આ દુશ્મનના હોમે તીરોનો મેવ ઉડાડો, આ દુશ્મનને મારી ફના કરી નાખો. એ વખત આ દુશ્મન શુમર લાઈનના હોમે તીરોનો મેવ ઉડાડ્યો. આ દુશ્મનને બી મારી ફના કરી નાખ્યો. ઉમર શાદ બી મરીન ફના થઈ ગયો, અબ્દુલ્લા જ્યાદ બી મરીન ફના થઈ ગયો. બાકી વલીદ અને મહેરવાન જે વધેલું 30,000નું લશ્કર લઈને આવ્યા હતા, એ બી દુશ્મનોને મારી મારી ફના કરી નાખ્યા, કતલ કરી નાખ્યા. એ વખત પીર મશાયખ બાવા લખે છે કે જે જગા ઉપર જંગ થયો હતો, એ જગા ઉપર એની માટી બી લાલ થઈ ગઈ, લોહીની નદીઓ હેડવા માંડી, એવો તો આલમ થઈ ગયો. જોડે કયામત રચાઈ ગઈ હોય એવો તો આલમ હતો. આવી રીતના દુશ્મનોને મારી મારી ફના કરી નાખ્યા. એના બાદ અલ્લાહ તબારક વ તઆલા તરફથી અજાબ નાઝિલ થયો. આ દુશ્મનોના ઉપર જે કતલ થઈને પડેલા હતા, એના ઉપર અજાબ નાઝિલ થયો. અલ્લાહ તાલા તરફથી આગ આવી અને એ આગના અંદર આ દુશ્મનો બળીને રાખ થઈ ગયા. આવી રીતના અલ્લાહ તાલાએ મોહમ્મદ હનીફ સાહેબના જંગને ફતેહ આલી કે જે મોહમ્મદ હનીફ સાહેબને અલ્લાહના હબીબ રસૂલે ખુદા સલ્લલ્લાહુ તાલા અલૈહિ વસલ્લમના મુબારક રોજા ઉપર જઈ આપની અરજ ગુજારી હતી, યા નાના જોન, હું મારા ભાઈ હઝરત ઇમામ હુસૈન રઝિયલ્લાહુ તાલા અન્હુનો ખૂનનો બદલો લેવા માટે આવ્યો છું દુશ્મનોના હોમે. બાકી મારા હોમે નિગાહે કરમ કરજો, નજરે કરમ કરજો યા નબી અલ્લાહ. તો એ વખત આપના ખ્વાબના અંદર આવી દીદાર આવ્યો તો કે હે બેટા મોહમ્મદ હનીફ સાહેબ, મર્દાનગીથી જંગ કરજો, અલ્લાહ તાલા તમને ફતેહ આપશે. તો પીર મશાયખ બાવા લખે છે કે મોહમ્મદ હનીફ સાહેબને અલ્લાહ તાલાએ જંગના અંદર ફતેહ આલી અને તમામ દુશ્મનોને મારીને ફના કરી નાખ્યા. બાદ મોહમ્મદ હનીફ સાહેબ પોતાના લશ્કરવાળાના હકમાં દુઆએ ખેર કરી, અલ્લાહની શુક્ર અદા કરી. જ્યારે બીજા દાડે જુમ્માનો દાડો પડતો હતો, એ વખત જુમ્માની નમાઝ અદા કરી મસ્જિદ નબવીના અંદર પોતાના લશ્કરવાળા અને અમુક મદીનાના બી લોકો હતા. આપ મિંબર ઉપર ચડી ખુતબો આલ્યો. સૌથી પહેલા અલ્લાહની તારીફ કરી, અલ્લાહના બાદ હજરત મોહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ તાલા અલૈહિ વસલ્લમની તારીફ કરી. આપને નબીની આલ અહેલે બેતનો ખુતબો ભર્યો. એના બાદ
તમામના હકમાં દુઆ કરી, જુમ્માની નમાજ અદા કરી. એ વખત હજરત ઇમામ ઝૈનુલ આબિદીન રઝિયલ્લાહુ તાલા અન્હુ અહેલે બેતના અંદર એકલા વધેલા હતા. ઇમામ હુસૈન રઝિયલ્લાહુ તાલા અન્હુની નસલના અંદર એક ચિરાગ વધેલા હતા કે જે નબીના નવાશા ઇમામ હુસૈન રઝિયલ્લાહુ તાલા અન્હુને ફરમાયું હતું કે બેટા, તમારે જંગમાં નથી જવાનું, તમારાથી તો દુનિયાના અંદર મારા નાના જોન હજરત મોહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની ઔલાદ આલ દુનિયાના અંદર કયામત સુધી આપણી નસલ રહે. એ ઇમામ ઝૈનુલ આબિદીન રઝિયલ્લાહુ તાલા અન્હુના મોહમ્મદ હનીફ સાહેબને ગળે લગાડ્યા. આપના પ્યાર મોહબ્બત આલે, આપના હકમાં भी दुआ કરી. ઇમામ ઝૈનુલ આબિદીન રઝિયલ્લાહુ તાલા અન્હુને भी મોહમ્મદ હનીફ સાહેબના હકમાં દુઆ કરી. એના બાદ મોહમ્મદ હનીફ સાહેબ ત્યાંથી પોતાનું લશ્કર લઈ અને મદીના શહેરથી બહાર નીકળે છે. પીર મશાયખ બાવા લખે છે કે આગળ જાતે મને કોઈ કિસ્સો મળતો નથી, એટલા માટે ઇમામોનો કિસ્સો આટલે પૂરો કરું છું. આવું પીર મશાયખ બાવા પોતાની કિતાબના અંદર લખે છે. इमाम पूरी की जान हुआ भुआरी जानो, ये सुन रे इतना ने सही कर रे मानो, रे तो ही मदीना फतेह कर चलिए, पहलवान शाम के ठाम रे, पहलवान शाम के ठाम. सोभिल का बेर लिया सही, किया पूरा काम रे, किया पूरा काम. अल्लाहुम्मा सल्लि अला सय्यदना मुहम्मद व अला आलि सय्यदिना मुहम्मद व बारिक व सल्लिम. મોહમ્મદ હનીફ સાહેબ ये हजरत अली शेरे खुदाना बेटा હતા. હજરત અલી શેરે ખુદાના 18 બેટા હતા. બાવાની કિતાબમાં લખ્યું કે 18 બેટોના અંદર જે બે ભાઈ હતા અને બે બુનો હતી, એ નબીની નવાશીઓ હતી. હજરત સૈયદા બીબી ફાતિમા બી ઝહરા રઝિયલ્લાહુ તાલા અન્હાની औलाद હતી. તો મોહમ્મદ હનીફ સાહેબ એમ કહે છે કે જે વખત આપણે 18 ભાઈઓના અંદર આ બે બુઝુર્ગ ભાઈ જે હતા એ અગર આપણા હોમે આવો તો મોહમ્મદ હનીફ સાહેબનું કહેવું કે આપણે હાથ જોડી વધી અને બે ભાઈઓના હોમે અદબથી ઊભા રહેતા. એટલી અલ્લાહ તાલાએ નબીના નવાશોની બુઝુર્ગી આલી. નબીના નવાશોના માટે પીર મશાયખ બાવા લખે છે કે જન્નતના અંદરથી જામા યાની કપડા આવ્યો, જન્નતના જામા આયા तो अल्लाह तरफ थी आया, अल्लाह तरफ थी अनार यानी कि मेवा भी आया तो अल्लाह तरफ थी आता. अल्लाह भी नबीना नवाशों पर मोहब्बत और प्यार खुदा भी करतो, એટલે मोहब्बत थी अल्लाह भी पेश આવતો. સતો भी बीबी फातिमा तो ज़हरा रज़ियल्लाहु ताला अन्हाનો આ બગીચો કરબલાના મેદાનના અંદર વિરાન થઈ ગયો, લૂંટાઈ ગયો. બાકી જે કરબલાના મેદાનના અંદર જે શહીદ થઈ ગયા, आज एमना रोजा मुबारक करबलाना अंदर जुओ જેટલી અલ્લાહ તાલાએ રોશની આવી છે. આજ યજીદ મરદૂદનો કોઈ ઠેકાણું નથી કે કબરનું, કે કઈ જગ્યા ઉપર આ મરદૂદ શૈતાનની કબર છે. એ દુનિયાનું રાજપાટ લઈને બેઠો હતો. નબીના નવાશા પોતાના નાનાનું દીન મુબારક લઈને બેઠા હતા. ઇમામ હુસૈન રઝિયલ્લાહુ તાલા અન્હુના પાસે સબ્ર હતી કરબલાના મેદાનના અંદર. યજીદ દુશ્મનના પાસે જબરાઈ હતી કે હું જબરો દુનિયાના અંદર, મારા પાસે આટલું મોટું લશ્કર, મારા પાસે આટલી બધી દુનિયાની દોલત, બાકી દુનિયાની દોલત દુનિયાના અંદર લઈ ગઈ. જે બે દુશ્મનો કતલ થઈ ગયા એ તમામ દુશ્મનો જહન્નમના હવાલે થઈ ગયા. બાકી આજ કરબલાની ધરતી ઉપર બી જઈને જુઓ કે અલ્લાહ તાલાએ ખરેખર દીનનો ડંકો બજાવ્યો કરબલાના મેદાનથી. અને આજ દિન જે ઉજાગર થયું, અલ્લાહ તાલાએ જે ઉજાગર કર્યું એ ઇમામ હુસૈન રઝિયલ્લાહુ તાલા અન્હુના ખૂન મુબારકના સત્કારના અંદર. જ્યારે મોહમ્મદ હનીફ સાહેબ એ હસ્તી હતા કે મોહમ્મદ હનીફ સાહેબના અલ્લાહ તાલાએ
आपने दुनिया में तशरीफ लावવાની અલ્લાહના હબીબ રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ને બશારત આલી थी। मौला अली शेर खुदा रज़ियल्लाहु ताला अन्हु कहे हजरत अली शेर खुदा તમારા હોમે એક લશ્કર આવશે, એ લશ્કર લડવા માટે આવશે, એ લશ્કરના અંદર એક औरत હશે, બાકી એ લશ્કર જ્યારે કેદ થઈ જાય, એ લશ્કર હારી જાય, એ વખત એ औरतને તમે તમારા હાથે લઈ લેજો અને તમે એનાથી નિકાહ કરી દેજો। એમનાથી અલ્લાહ તાલા બેટો આવશે અને એ બેટાનું નામ મોહમ્મદ રાખજો। तो अल्लाहના ફજલો કરમથી એ જ કિસ્સો બન્યો કે એક લશ્કર આવ્યો ને લશ્કરના અંદર એક औरत હતા, એ औरत સરદારી હતો। જ્યારે લશ્કર હારી ગયો તો એ વખતે એ औरतના હજરત મૌલા અલી શેર ખુદા રઝિયલ્લાહુ તાલા અન્હુએ અપનાવી લીધો અને આપના નિકાહના અંદર આવી ગયો। बेशक अल्लाह ना हबीब सल्लल्लाहु ताला अलैहि वसल्लम ની મુબારક હદીસ પ્રમાણે આપની બશારત પ્રમાણે અલ્લાહ તાલાએ હજરત અલી શેર ખુદાના આજે હનીફા નામના જે औरत હતો એઓને અલ્લાહ તાલાએ બેટો આલ્યા અને એ બેટાનું નામ હુજુર પાક સલ્લલ્લાહુ તાલા અલૈહિ વસલ્લમના ફરમાન પ્રમાણે મોહમ્મદ રાખવામાં આવ્યું અને આજ દુનિયાના અંદર મોહમ્મદ હનીફ શાહ તરીકે આજ દુનિયા એનો ઓળખે છે। दुरूद पाक पढ़ी दो। अल्लाहुम्मा सल्ली अला सय्यिदिना मौलाना मुहम्मद मुबारक वसल्लम सल्लल्लाहु अलैहि वसल्लम अलैहि या रसूलल्लाह सल्लल्लाहु अलैहि वसल्लम। આજનો નિયાત છે जैनब बेन अब्बास बादरपुराना तरफथी करबलाना शहीदों तथा कुल उम्मत मोहम्मदियाना इशारे सवाब हती। व्याजनी रकम आपकी होय जेने ते इरफान भाई लोहियाना आपी सके। कोईना पोताना मरहूम होय अगर नियाज तकसीम करवू होय तो भाई इरफान ने पैसा आपी देवा एवं चिठ्ठीना अंदर हशे। Ya Nabi salam alaika, Ya Rasul salam alaika, Ya Habib salam alaika, salawatullah alaika। जब नबी पैदा हुए थे सब मलक दर पे खड़े थे, रब्बे सल्लिम पढ़ रहे थे, बाअदब यूं कह रहे थे, या नबी सल्लल्लाहु अलैका, या रसूल सलाम अलैका, या हबीब सलाम अलैका, सलावतुल्लाह अलैका। बेसहारों का सहारा, डूबतों का हो किनारा, उम्मती हूँ मैं तुम्हारा, मेरी भी सुन लो खुदा, या नबी सलाम अलैका, या रसूल सलाम अलैका, या हबीब सलाम अलैका, सलावतुल्लाह अलैका। औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम, बिस्मिल्लाहिर रहमानिर रहीम। अल्लाहुम्मा सल्लि अला सय्यिदिना मौलाना मुहम्मद व अला आलि सय्यिदिना मौलाना मुहम्मद मुबारक वसल्लम, सलातु व सलामुन अलैका या रसूलल्लाह सल्लल्लाहु अलैहि वसल्लम।
या अरहमर राहिमीन या अरहमर राहिमीन या अरहमर राहिमीन। या अल्लाह पाक, यहाँ पर जो मजलिस पढ़ी गई, कुरान पाक की तिलावत पढ़ी गई, सलातो सलाम पढ़ा गया, मौला में कोई गलती हो गई हो तो उसे हम सब के हक में कबूल फरमा। या अल्लाह पाक, इसका सवाब हमारे प्यारे आका सल्लल्लाहु अलैहि वसल्लम के नज़र पेश मौला से कबूल फरमा। या अल्लाह पाक, इसका सवाब तमाम अंबिया किराम, सहाबा किराम, औलिया किराम, शोहदा करबला के नज़र पेश मौला से कबूल फरमा। या अल्लाह पाक, इसका सवाब पीर मशैख चिश्ती रहमतुल्लाह अलैह पाक के नज़र पेश मौला से कबूल फरमा। या अल्लाह पाक, हमें पंज वक्त नमाज का पाबंद बना। या अल्लाह पाक, हमारे माँ बाप को तमाम उम्मत मुस्लिमान की मग़फ़िरत फरमा। या अल्लाह पाक, हमें दीन सीखने का शौक़ व ज़ौक़ अता फरमा और उस पर अमल करने की तौफ़ीक़ अता फरमा। या अल्लाह पाक, तेरी रज़ा पर राज़ी रहने की तौफ़ीक़ अता फरमा। या अल्लाह पाक, दीन इस्लाम का बोलबाला फरमा। या अल्लाह पाक, तेरे नेक बंदों के साथ तो जन्नत में दाखिला अता फरमा। या अल्लाह पाक, बिला हिसाब जन्नत में दाखिला अता फरमा। या अल्लाह पाक, शैतान के मकर फरेब से बचा। या अल्लाह पाक, जब तक जिंदा रहे मज़हब इस्लाम पर कायम रहे और जब दुनिया से जाना हो तो खातिमा बिल खैर नसीब फरमा। या अल्लाह पाक, तो अपने करम से और नबी करीम सल्लल्लाहु अलैहि वसल्लम को जो फरमाए जो अपनी बारगाह में कबूल फरमा। खुदाया बाप बनी फातिमा के बरकौले माकुल खातिमा गर्दा अदमत कुली वर कबूल मनो दस्त दामने आले रसूल इन्नल्लाह व मलाइकतहु युसल्लूना अलन नबी या अय्युहल्लज़ीना आमनू सल्लु अलैहि वसल्लिमू तस्लीमा अल्लाहुम्मा सल्लि अला सय्यिदिना मौलाना मुहम्मद व अला आलि सय्यिदिना मौलाना मुहम्मद व बारिक वसल्लिम सल्लल्लाहु अलैहि वसल्लम सुभान रब्बिका रब्बिल